વાહ સુરેન્દ્રનગર પોલીસ વાહ, 12 કલાકમાં 2 આરોપીઓ તમારી કસ્ટડીમાંથી નાસી છૂટ્યા, છતાં તમે મંજીરા વગાડતા હતા. આરોપીઓને સાચવવા કરતા ભાગી દેવામાં વધુ સરળતા પડે છે. જેને પોલીસ કસ્ટડીમાં હોવું જોઈએ તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ જાય તો પછી સામાન્ય પ્રજા કોના ભરોસે રહે? હવે લોકો સવાલ પૂછે છે કે પોલીસ આરોપીઓને પકડવામાં વ્યસ્ત છે કે પછી આરોપીઓને છોડી દેવામાં. આ બે બનાવો સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. પ્રથમ ઘટના વઢવાણ સરકારી હોસ્પિટલમાં બની. ચોરીના ગુનામાં ઝડપાયેલો ઘનશ્યામ કાજિયા નામનો એક આરોપી છે, જેને વઢવાણ પોલીસે હેલ્થ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં આરોપીએ કહ્યું કે મારે ટોયલેટ જવું છે, તો પોલીસે તેને જવા દીધો. આ ટોયલેટમાં ગયો, પરંતુ પોલીસની નજરની સામે જ ટોયલેટની બારી તોડી અને આરોપી નાસી છૂટ્યો. પછી પોલીસ દોડતી થઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી, હાઈવેના સીસીટીવી ચેક થયા, શોધખોળ શરૂ થઈ. પરંતુ લોકો પૂછે છે કે ભાગી ગયા પછી દોડવાનો અર્થ શું છે? પોલીસ ભાગે એ પહેલા દેખરેખ રાખવાની જવાબદારી કોની હતી? આ ઘટના હજુ થોડા જ કલાકો થયા હતા આ ઘટનાના, ત્યાં બીજી ઘટના સામે આવી. આ ઘટના તો એટલી શરમજનક આવી કે સાયલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાને પોલીસ કસ્ટડીમાંથી જ બાંગ્લાદેશની આ મહિલા હતી, નામ હતું સબીના મુનશી. તે પણ પોલીસને ચકમો આપીને ત્યાંથી ફરાર થઈ ગઈ. આ સબીના મુનશી સલાયાના ભરત રાઠોડ સાથે લગ્ન કર્યા હતા. તેની સાથે કાર્યવાહી ચાલી રહી હતી અને માત્ર 12 કલાકમાં 2 આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા હવે પોલીસની કાર્ય પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કસ્ટડીમાં સુરક્ષા હતી કે માત્ર દેખાવ? આરોપીઓ પર નજર રાખવામાં આવી રહી હતી કે પછી પોલીસ જ બેફિકર બની ગઈ હતી, જેને જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જાય? આવા સવાલો થવા વ્યાજબી છે, કારણ કે 12 કલાકમાં પોલીસ કસ્ટડીમાંથી 2 આરોપી ભાગી જાય તો પોલીસની જવાબદારી સામે સવાલો ઊભા થાય અને થાય. હાલે બંને બનાવોમાં પોલીસે ગુનો નોંધ્યો, એલસીબી સહિતની અલગ અલગ ટીમોને કામે લગાડી શોધખોળ કરી રહી છે. પરંતુ ચર્ચા આરોપીઓ કરતાં વધુ પોલીસની બેદરકારીની થઈ રહી છે, કારણ કે આરોપીઓ ભાગે એ અલગ વાત છે, પરંતુ એક જ જિલ્લામાં 12 જ કલાકમાં 2 આરોપીઓ 2 પોલીસ સ્ટેશન અને 2 પોલીસ કસ્ટડીમાંથી ભાગી જાય તો તેને માત્ર સંજોગ નહીં, ગંભીર નિષ્ફળતા જ કહેવાય. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ફરાર આરોપીઓને એ પહેલા પકડે છે કે પોતાની બેદરકારીનો જવાબ આપે છે. આ વાત દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.